પાટણની દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાણની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને આજે પશુપાલક સમિતિએ પાટણ ખાતે પશુપાલકોનું સંમેલન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલક સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। દૂધસાગર ડેરીના ડિરેક્ટરોએ આ સંમેલન ગેરવ્યાજબી ગણાવી સંમેલનમાં બહારથી માણસો લાવ્યા હોવાનું તેમજ ગામડાના એક પણ પશુપાલકો કે સહકારી આગેવાનો પશુપાલક સંમેલનમાં હાજર ન રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। અમે 2 દિવસ પહેલા મામલતદાર સાહેબની પરવાનગી આ મીટિંગ માટે લીધેલી, રેલી માટેની પણ લીધેલી, તો અમારી મીટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું, એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ। છતાંય વાત કરો છો, આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો પશુપાલકો હાજર છે। એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોઈએ પશુપાલક, એવી બહુ દબાણો આપી। અમને દૂધના સારા ભાવ મળતા નથી, અમારે મહેનત બહુ થાય છે, રાત દિવસ મજૂરી અમે કરીએ છીએ, તો આ લોકો અમને કોઈ ભાવ આપતા નથી। દૂધ ડેરી વાળા જો હવે અમારી આ વાત નહીં સાંભળે તો અમે સારી એવી મોટી સંખ્યામાં બહુ મોટું ઉગ્ર આંદોલન કરશું। જે પણ કરવામાં આવી રહ્યું છે ડેરીમાં, એટલે ડેરીના લગતા કોઈ પણ માણસો ત્યાં હતા નહીં। પહેલાં તો તમને કહી દઉં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા, અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું આ રીતે પહેલાં બનેલું છે। આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે। અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી। મારું તો એટલું જ કહેવું છે કે હવે આ નિયામક મંડળ જે નવું અશોકભાઈની આગેવાનીમાં ચૂંટાઈને આવ્યું ને, એ હવે 5 વર્ષ પૂરો થવાની તૈયારી છે। આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું, હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે, તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે, કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં, અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે, બાકી કોઈ છે નહીં।